વાંસદા તાલુકાની રંગપુર શાળાએ શૈક્ષણિક નવીનતાના ઉદાહરણરૂપ રંગપુર ન્યૂઝ નામની ન્યૂઝ ચેનલ શરૂ કરી છે। શાળાની પ્રવૃત્તિઓ અંગે બાળકો જાતે ન્યૂઝ બનાવે છે, જેના થકી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને તેમના ભાષણ કૌશલ્યમાં સુધારાઓ જોવા મળ્યા છે। આ પ્રયોગથી બાળકીઓ હવે બોલવામાં વધુ નિખાર લાવી રહી છે। ન્યૂઝ દ્વારા આપણે વિશ્વમાં થતી બધી જ માહિતીઓને જાણી શકીએ છીએ। એથી જ પ્રેરિત થઈને અમે અમારી શાળામાં આર ન્યૂઝ નામની ચેનલ ખોલી છે, જેમાં તો મહિના દરમિયાન કોઈ પણ ઇવેન્ટ્સ હોય, પ્રસંગ હોય કે કોઈ મુલાકાતી શાળાની મુલાકાતે આવ્યા હોય, એ બધું લખીને પછી એના વિશે અમે એની રજૂઆત કરીએ છીએ। એ વિડીયો પછી સોશિયલ મીડિયા દ્વારા ગ્રામજનો, ગામના વાલીઓ અને રાજ્યના ખૂણે ખૂણે સુધી પહોંચાડીએ છીએ। આથી ગ્રામજનો અને ગામના વાલીઓ ઘણા ખુશ થાય છે અને માહિતગાર બને છે કે શાળામાં શું શું થઈ રહ્યું છે। અને એનો બીજો ફાયદો છે કે જે છોકરીઓ હોય એ સ્વભાવે શરમાળ હોય છે, એટલે એવું કંઈક બોલી શકતા નથી એવું એ લોકોને લાગે છે। એટલે જ્યારથી આર ન્યૂઝ સ્ટાર્ટ થયું છે ત્યારથી તેઓ કોઈ પણ સ્પર્ધામાં સરળતાથી ભાગ લઈ શકે છે। અહીંયા શાળામાં એક અમારે સમસ્યા હતી કે દીકરીઓ બોલતી ના હતી। શાળાના પ્રાર્થના સંમેલનમાં જો બોલવાનો વારો આવે તો એ શરમાતી હતી। તો હવે આ સમસ્યાનો હલ કઈ રીતે કરવો, એના માટે અમે એક નવતર પ્રયોગ કર્યો અને જેને નામ આપ્યું અમે રંગપુર ન્યૂઝ, એટલે કે આર ન્યૂઝ। આ ન્યૂઝમાં અમે એવું કરીએ છીએ કે દર મહિને સ્કૂલમાં જે કંઈ પણ પ્રવૃત્તિ થાય છે તો દીકરીઓ એ પ્રવૃત્તિને નોંધે છે અને ત્યારબાદ એ લોકો એની સ્ક્રિપ્ટ લખે છે। ત્યારબાદ અમે સ્કૂલમાં એક નાનકડો સ્ટુડિયો બનાવ્યો છે કે જ્યાં અમે એનું શૂટ કરીએ છીએ, ત્યારબાદ એને એડિટ કરીને સોશિયલ મીડિયામાં એને અપલોડ કરીએ છીએ। તો આ નવતર પ્રયોગથી ફાયદો એ થયો કે જે દીકરીઓ પહેલા બોલતી ના હતી એ આજે પોતાના વિચારો રજૂ કરતી થઈ છે। સરકારશ્રી દ્વારા કોઈ પણ સ્પર્ધા હોય છે તો ત્યાં મારી દીકરીઓ સ્પર્ધામાં ભાગ લે છે અને અમે વિજ્ઞાન મેળામાં રાજ્ય અને નેશનલ સુધી મારી દીકરીઓ ભાગ લઈને આવી છે। ત્યારબાદ સુરતની અમુક ખાનગી સંસ્થાઓ પણ વિજ્ઞાન મેળા યોજતી હોય છે, તો ત્યાં મારી દીકરીઓ ખાનગી સ્કૂલો સાથે પણ સ્પર્ધા થાય એ રીતે પોતાના વિચારો। સાબરકાંઠા પોલીસ આયોજિત મેરેથોન દોડમાં 900